સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીનું પરિણામ જાહેર। ભાજપે સુમુલની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી છે। 16 બેઠકોમાંથી 15 બેઠકો ભાજપે મેળવી છે। એક બેઠક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી। ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક નથી મળી। અમારા વિરોધી લોકોએ કોંગ્રેસ પાર્ટીએ અનેક પ્રયાસો અમારા ભારતીય जनता પાર્ટીને બદનામ કરવાના કર્યા છતાં પણ તાપી અને સુરત જિલ્લાના સભાસદોએ મતદારોએ પશુપાલકોએ ભારતીય जनता પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ફરીવાર 16 માંથી 15 બેઠકો ઉપર કેસરીઓ લહેરાવ્યો છે। ओलपाड़ बैठक पर भाजपा धनसुख पटेले, उमरपाड़ा बैठक पर अमीश वस्तावाए तो नीजर बैठक पर योगेश राजपूते जीत मेळवी छे। ज्यारे महुवा बैठक पर अपक्ष उम्मीदवार धनंजय पटेलनी जीत थई छे। सुमुल डेरीनी अंदर एक પછી એક જે પરિણામ જે સામે આવી રહ્યા છે મહુવા બેઠક ઉપર જે રીતે અપક્ષ ઉમેદવારની જે જીત થઈ છે તેમની સાથે વાત કરીશું। અપક્ષ તરીકે તમારી જે જીત થઈ છે કઈ રીતે જોઈ રહ્યા છો? અપક્ષ રીતે મને જન સમર્થન મળ્યું છે મારા મહુવા તાલુકા તથા અંબિકા તાલુકા તરફથી, એટલે સૌ પશુપાલકોનો આભારી છું। એમના હિતમાં જે તે નિર્ણય લઈશ અને સુમુલ ડેરીને જેમ આગળ વધારીને વિકાસની ગતિ અપાવીશું। કયા મુદ્દાઓને લઈને આગળ ચાલશો, ખાસ કરીને કારણ કે બહુમતી ભાજપની છે, તમે અપક્ષમાં છો? આમાં જો એક તો પહેલા કહી દઉં છું, આ સહકારી સંસ્થા છે, એમાં ભાજપ કોંગ્રેસ કે કોઈ આવતું નથી, પાર્ટી આવતી નથી। એમાં પાર્ટી તો મેન્ડેટ આપે છે। એક વસ્તુ તમને કહી દઉં છું, પહેલા હાથ જોડીને એક વાત કરું છું હું, આમાં સુમુલ ડેરીમાં 78% પશુપાલક ભાઈઓ બહેનો જે છે તે આદિવાસી છે, બરાબર છે। એમના હિતમાં અમે નિર્ણય લઈશું, એમાં જે બી હિત એમનો હશે ને તે પ્રમાણે અમે ફોલો કરીશું। કારણ કે તમે અપક્ષમાંથી છો તો હવે કોઈ પાર્ટી તમને પ્રેશર કરશે અથવા તો પાર્ટી પોતાની પાસે બોલાવશે તો શું વિચાર? એ પછી પાછળથી જનાદેશ પર અમે જઈશું। જશો ખરી આજની તો કાલે? ત્યારે સુમુલના વિકાસ માટે અમે સાથે રહીશું। ભાજપ સાથે સુમુલના વિકાસ માટે મોટા ભાગની બેઠકો ભાજપ પાસે એ આવતું નથી। સુમુલ મેઇન છે, અમે પ્રતિનિધિત્વ કર્યું સુમુલ વતી। મારા તાલુકાએ જે મુકેલા છે મને, અંબિકા અને મહુવાએ, એ મને મુકેલા છે સુમુલ માટે મુકેલા છે, और રાજકારણ કરવા નથી આવ્યા। આમાં જે રીતે ઉમેદવાર કહી રહ્યા છે કે આજે સુમુલના અલગ અલગ આજે પશુપાલકોના જે ઉમેદવારોના જે રીતે પ્રશ્નો છે તેને લઈને આવનારા દિવસોની અંદર વિચાર કરશે। અત્યારે કોઈ પણ પાર્ટીની અંદર નહીં જોડાય તેવું કહી રહ્યા છે, પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે તેમની હસી છે અને એક ઇશારા કરી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।